चलो भैया भैया ध्यान चैप्टर नंबर 9 એટલે કે પાર્ટ 1 આપણું પૂરું કરી દઉં પાર્ટ 2 પર પહોંચે લખો એમસીક્યુ લખો અરીસા સાથે 38 ના ખૂણે અરીસા સાથે 38 ડિગ્રીના ખૂણે એક પ્રકાશનું કિરણ આપાત થાય છે અરીસા સાથે 38 ડિગ્રીના ખૂણે એક પ્રકાશનું કિરણ આપાત થાય છે તો પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા તો પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા પ્રશ્ન ફરી રિપીટ કરું છું ધ્યાન આપજો અરીસા સાથે 38 ડિગ્રીના ખૂણે અહીંયા અરીસો કીધો જે કોઈ સ્પષ્ટતા નથી એટલે સમતલ અરીસો સ્વીકારી લે अथवा तो समतल अरीसा से स्टार्ट करो समतल अरीसा साथे 38 डिग्रीना खूणे कोई एक प्रकाशનું કિરણ આપાત થાય છે તો પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો ખાલી તો પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા બોલો ભાઈ લખાઈ ગયું છે બધાને કોઈને બાકી चलो શું કહે છે જોઈએ બધાને આવડે એવો સિમ્પલ પ્રશ્ન જો ભાઈ આપણને કીધું છે શું એ જુઓ અરીસા સાથે 38 ડિગ્રીનો ખૂણો ધારી લો આ સમતલ અરીસો આ પ્રકાશનું કિરણ આપાત થયું આ સપાટીને દોરેલો લંબ આ પરાવર્તિત કિરણ આપણને એટલી ખબર છે કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો આપાત કોણ I કહેવાય અને પરાવર્તિત કિરણ માટે પરાવર્તિત કોણ પણ I જેટલો જ મળે એ આપણને ઓલરેડી થિયરીમાં ભણેલા છે આપણને શું કીધું છે અરીસા સાથે 38 ડિગ્રીના ખૂણે એટલે આ ખૂણો 38 ડિગ્રી એટલે નેચરલ વસ્તુ છે કે ભાઈ આ 38 તો આ મળી જશે એટલે આ પણ તમને મળી જશે કે આપણે માંગ્યું છે શું પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો એટલે પરાવર્તન કોણ ટૂંકમાં માંગ્યું છે તો આપાત કોણ એ જ પરાવર્તન કોણ આપાત કોણ કેટલો થશે ભાઈ આ I એ જ આવે છે तो कि 90 minus 38 that means 52 degree answer बोलो क्लियर छो भाई दरेक ने ख्याल आयो छे ओके लखो नवो प्रश्न समतल अरीसा पर 30 डिग्री ना खूणे समतल अरीसा पर 30 डिग्री ना खूणे कोई एक प्रकाश किरण आपात थाय समतल अरीसा पर 30 डिग्री ना खूणे कोई एक प्रकाश किरण आपात थाय बाद ते खाली जग्या आपात थया बाद ते खाली जग्या જેટલું વિચલન અનુભવશે ખાલી જગ્યા જેટલું વિચલન અનુભવશે બોલો ભાઈ ક્લિયર છો રકમ લખાઈ ગયું છે ઓકે શું કહે છે એ જો સમતલ અરીસા પર 30 ડિગ્રી નાખવાના આ સમતલ અરીસો આ સપાટીને દોરેલો લંબ છે આ સમતલ અરીસો છે પ્રકાશનું કિરણ 30 ડિગ્રીના ખૂણે આપાત
આ 30 ડિગ્રીના ખૂણે આપાત થયો. તમને એમ થયું સાહેબ આગળના પ્રશ્નમાં તમે 38 ડિગ્રી કીધેલું તો અહીંયા લીધેલું, પણ એ ધ્યાનથી વાંચો, અરીસા સાથે 38 એવું કીધેલું. જ્યારે અહીંયા હું સ્પષ્ટ નથી કરી, સીધું એવું કીધું 30 ડિગ્રીના ખૂણે આપાત થાય. એનો અર્થ એવો થયો કે આપાત કોણ આપ્યો કહેવાય, એટલે કે લંબ સાથેનો. હવે આપણને એ પણ ખબર છે આ પરાવર્તિત કિરણ થશે, અને આપણને ખબર છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, સોરી, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. આપણને શું માંગ્યું છે? કેટલું વિચલન અનુભવશે. ભાઈ કેટલું વિચલન અનુભવ, બોલો, વિચારો છો શું થશે? કોણ કહેશે? બોલો બોલો, કેટલું વિચલન અનુભવ એવું આવે? બોલો ભાઈ, કોઈ પ્રયત્ન કરે છે? કોઈ જ નહીં. સરસ. જો વિચલન નો અર્થ ડાયવર્ઝન કેટલું થાય. જો આપાત કિરણ આ માર્ગે જતું હતું, આ અરીસો ના હોત તો કે આ જ માર્ગે આગળ વધ્યું. પરાવર્તિત કિરણ આમ મળ્યું એટલે આટલું વિચલન થયું કહેવાય. આને વિચલન કોણ કહેવાય? હવે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ 90 હોય, એમાંથી આ 30 છે એટલે આ 60. સેમ પરિસ્થિતિ આ પણ 60. હવે આ 60 છે તો આ અભિકોણની જોડે એટલે આ પણ 60. તો ટોટલ વિચલન કેટલું થયું? 60 + 60 120 એટલે કુલ વિચલન આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ, આટલો વિચલન કોણ, °120 જવાબ આવે. બોલો ભાઈ, ખબર પડી છે બધાને? બોલો ભાઈ, કોઈને ડાઉટ? ફરી સમજાવ્યું, ધ્યાન રાખજો. આપાત કિરણ સમતલ અરીસાથી પરાવર્તન પામીને આમ ગયું. જો સમતલ અરીસો ના હોત તો આ માર્ગે આગળ જાય. તો પરાવર્તિત કિરણ ગયું છે આમ, મળવું જોઈતું હતું આમ, એટલે અહીંથી આટલું ડાયવર્ઝન થયું, માટે આટલું વિચલન થયું કહેવાય. આ ખૂણો શોધવાનો. મેં કઈ રીતે શોધ્યો? તો કે આ 90 છે, એમાંથી આ 30 એટલે 60. પછી આ પણ 90 છે, એમાંથી આ 30 એટલે આ 60. આ 60 માટે આ ચોકડી બનાવી, એટલે આ 60 એટલે આ પણ 60. તો આ બંને 60 60 એટલે ટોટલ ભેગું થઈ ગયું 120. લખો નવો પ્રશ્ન. અંતર્ગોળ અરીસાની અક્ષ પર, અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 સેન્ટીમીટર અંતરે, 25 સેન્ટીમીટર અંતરે એક વસ્તુ રાખેલ છે, એક વસ્તુ રાખેલ છે. અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય, અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો મળતું લેટરલ મેગ્નિફિકેશન, મળતું લેટરલ મેગ્નિફિકેશન ખાલી જગ્યા થાય. બોલો ભાઈ, પ્રશ્ન લખાઈ ગયો છે કે બાકી છે કોઈને? બધા પ્રશ્ન લખાઈ ગયો છે? ઓકે, તો ચલો હવે અહીંયા પહેલા તો આપણને કીધું છે અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો, ભાઈ અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુ, એટલે વસ્તુ અંતર આપી છે u = -25 સેન્ટીમીટર.
આપણે સ્પષ્ટતા કરેલી છે, આપણે વસ્તુ અંદર ઓલવેઝ નેગેટિવ લઈશું. અરીસાની કેન્દ્ર લંબાઈ, અંતર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ એ -20 સેન્ટીમીટર. તો લેટરલ મેગ્નિફિકેશન એટલે મોટવણી. હવે મોટવણી શોધવા માટે એક સૂત્ર તો આપણી જોડે છે, m = -v/u. તેના માટે મારે u જોઈશે, v જોઈશે. આપણી જોડે સૂત્ર છે 1/f = 1/u + 1/v. ચલો શું થશે? તો 1/v બરોબર 1/f - 1/u, that means u - f/f. that means u જે છેદમાં છે ને એને આ તરફ લઈ આવો તો u/v બરોબર શું થયું? u - f/u, સોરી f. મોટવણી એટલે તમને ખબર છે v/u, તો આને ઉલટું કરી દો. માટે મોટવણી m બરોબર v/u is equal to u f/u minus f. like આ v/u મળ્યો તમને, મોટવણી નહીં. મોટવણી m બરોબર -v/u છે એટલે માઈનસ આપણે ગુણવા પડશે. એટલે જો મોટવણીનું સૂત્ર m is equal to -v/u is equal to f/f minus u. આજે માઈનસ આપણે ગુણ્યા ને એ મેં છેદમાં ગુણી નાખ્યા એટલે -u + f એટલે f - u છે, v નથી, આ u છે. તો હવે તમારે મોટવણીનું સૂત્ર આ યાદ રાખવાનું છે કે m is equal to -v/u is equal to f/f minus u. નીટ અને JEE માટે ખાસ યાદ રાખજો. તો જો અહીંયા v નહીં શોધો આપણે ડાયરેક્ટ મૂકી શકીશું. f ની કિંમત -20 અને u ની કિંમત -25 +25. તો શું રહ્યું? અહીંયા -20 અંશમાં અને છેદમાં +5. that means m is equal to -4. m is equal to -4. ભાઈ માઈનસ છે જે દર્શાવે છે પ્રતિબિંબ ઉલટું છે એટલે વાસ્તવિક છે. તો આની પરથી આપણને આમ પણ કહી શકાય કે પ્રતિબિંબ સાચું છે અને ઉલટું છે. અને 4 ગણું પ્રતિબિંબ મળે છે, વસ્તુ કરતા 4 ગણું. બોલો ભાઈ, ખ્યાલ આવ્યો છે દરેકને? તો આ તો મેં તમને શીખવાડવા માટે આ બધા સ્ટેપ લીધા. તમારે તો આ યાદ રાખવાનું છે સૂત્ર તરીકે, તમારો સીધો જ જવાબ આવે JEE નીટમાં. ભાઈ મોટવણી m is equal to -v/u is equal to f/f minus u. સીધું આમાં તમારે કિંમત મૂકવાની રહે. ચલો ભાઈ, નવો પ્રશ્ન. બહિર્ગોળ લેન્સ માટે જ્યારે વસ્તુની ઊંચાઈ બહિર્ગોળ લેન્સ માટે લેન્સ ની અરીસો કરી દેજો. આપણે અરીસાના પ્રશ્નો લખીએ એટલે લેન્સ ભૂલથી છપાયું છે. બહિર્ગોળ અરીસા માટે જ્યારે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી હોય, વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી હોય તો વસ્તુ અંતર ખાલી જગ્યા
અહીં f લેન્સની કેન્દ્ર લંબાઈ છે, અહીં f લેન્સની કેન્દ્ર લંબાઈ છે. પ્રશ્ન ફરી બોલી જાઉં છું. બહિર્ગોળ અરીસા માટે જ્યારે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી હોય તો વસ્તુ અંતર ખાલી જગ્યા જેટલું થશે. લેન્સની કેન્દ્ર લંબાઈ f છે. બોલો ભાઈ, ક્લિયર છો? જો શું કે છે એ જુઓ. બહિર્ગોળ અરીસો, પહેલી વસ્તુ આપણા મગજમાં એ આવી જવું જોઈએ કે બહિર્ગોળ અરીસાની ચર્ચા છે એટલે કેન્દ્ર લંબાઈ પોઝિટિવ મળે, પ્રતિબિંબ આભાસી હોય, ચત્તુ હોય. બીજી વસ્તુ યાદ રાખો, હંમેશા બહિર્ગોળ અરીસા માટે નોંધ કરવી હોય તો લખીને રાખજો. બહિર્ગોળ અરીસા માટે હંમેશા મોટવણી 1 કરતા નાની જ હોય, એટલે કે વસ્તુ ઊંચાઈ કરતા પ્રતિબિંબ ઊંચાઈ ઓછી જ હોય. બહિર્ગોળ અરીસામાં મોટવણી is always less than 1. પોઝિટિવ એટલા માટે છે કે પ્રતિબિંબ ચત્તું મળે છે, કારણ કે આભાસી છે. બરોબર, આ યાદ રાખવાનું. ઓકે, હવે આપણે શું આપ્યું છે એ જોઈએ છે. વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી છે. એટલે વસ્તુની ઊંચાઈ hi પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી છે, એટલે 2h છે. એટલે આપણને મોટવણી આપી કહેવાય m = આપણું સૂત્ર છે hi/h0 = 2. સોરી, વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી. વસ્તુની ઊંચાઈ એટલે 2hi થશે. 2hi = h0 therefore hi/h0 = 1/2. ચલો, તો વસ્તુ અંતર ખાલી છે. જો ભાઈ, હમણાં જ આપણે સૂત્ર લખ્યું m = f/f - u. m = f/f - u. હવે સંજ્ઞા પ્રણાલી વાપરતા જઈશું. મોટવણી તો હાફ છે અને બહિર્ગોળ અરીસો છે એટલે ચત્તુ પ્રતિબિંબ જ હોય એટલે મોટવણી પ્લસ જ હશે. f આપણે કીધેલું છે કેન્દ્ર લંબાઈ f છે. વસ્તુ અંતર ઓલવેઝ નેગેટિવ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે u. આ સંજ્ઞા પ્રણાલી વાપરી એટલે u માઈનસ u બરોબર માઈનસ u મૂકતા. ઓકે, તમને કારણ ખબર પડે કે એમાં માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ. ઓકે, ક્રોસ ગુણાકાર લો તો આ 2 * f, 2f બરોબર 1 * f + u એટલે f + u = 2f. માટે u બરોબર 2f - f. that means વસ્તુ અંતર f. that means વસ્તુ અંતર f જેટલું હોવું જોઈએ. ધ્યાન રાખજો, આપણે આ બહિર્ગોળ અરીસાની વાત કરીએ છો. બોલો ભાઈ, ક્લિયર છો? બોલો ભાઈ, કોઈને ક્યાંય પ્રોબ્લેમ? ઓકે, નવો પ્રશ્ન, નવો ક્વેશ્ચન લખો. સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા 2 અંતર્ગોળ અરીસાની સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા 2 અંતર્ગોળ અરીસાની સમાન અક્ષ પર અરીસાની વચ્ચે મધ્યમાં
અરીસાની વચ્ચે મધ્યમાં બિંદુવત વસ્તુ O મૂકેલી છે. અરીસાની મધ્યમાં બિંદુવત વસ્તુ O મૂકેલી છે. જો અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ જ રચાતું હોય, જો અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ જ રચાતું હોય, તો બે અરીસા વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે. તો બે અરીસા વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે. ફરી બોલું છું. સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસાની સમાન અક્ષ પર અરીસાની વચ્ચે મધ્યમાં બિંદુવત વસ્તુ O મૂકેલી છે. જો અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ જ રચાતું હોય, તો અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ રચાતું હોય તો બે અરીસા વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે. અહીં અરીસાની કેન્દ્ર લંબાઈ F છે. અહીં અરીસાની કેન્દ્ર લંબાઈ F છે. બોલો ભાઈ, ક્લિયર છો? આ જોવા દો. જો ભાઈ, શું કીધેલું આપણને? સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસા. જો ભાઈ, આ સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે અંતર્ગોળ અરીસા છે. સામ સામે મૂકવાના છે. આ એમની સામાન્ય અક્ષ છે. ધારી લો કે બિંદુવત વસ્તુઓ અહીંયા મૂકું છું. આપણે કીધેલું છે કે વસ્તુ મધ્યમાં મૂકવાની છે. ઓકે, એટલે આ બંને વચ્ચે જે અંતર હશે એની મધ્યમાં મૂકો. તો હવે જુઓ, આ વસ્તુમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ આ માર્ગે ગયું. અહીંથી આમ જશે અક્ષને સમાંતર. ક્યારે આવું શક્ય બને? જો આ મુખ્ય કેન્દ્ર F હોય તો. ઓકે, હવે આ અરીસા માટે શું થયું? આ અંતર્ગોળ અરીસા માટે પ્રકાશનું કિરણ સમાંતર આવ્યું. ભાઈ, સમાંતર આવે એ મુખ્ય કેન્દ્ર પર આપાત થાય, એટલે અહીંયા આપાત થશે. તો જો પ્રતિબિંબ O પર જ મળ્યું. ધેટ મીન્સ તમે આને આ રીતે આકૃતિમાં આમ બતાવી શકો છો. આ બંને રચના. બોલો, ક્લિયર છો? તો જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ મળી શકે. તો આ F થયું બંને અરીસા માટે, અર્થાત આ અંતર F, આ પણ F, એટલે ટોટલ અંતર 2F હોવું જોઈએ બંને અરીસા વચ્ચે. એક આ શક્યતા છે. બીજી એક શક્યતા વિચારીએ. ધારી લો આ અંતર્ગોળ અરીસો બંને
એની આ મુખ્ય અક્ષ, આ એનું વક્રતા કેન્દ્ર છે એવું વિચારો. ચલો, વક્રતા કેન્દ્રમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ આપણે જાણીએ છીએ અરીસાને લંબ થયો કહેવાય. એટલે જે માર્ગે જાય એ જ માર્ગે એ પાછું આવે ભાઈ, એટલે આ જ માર્ગે પાછું આવશે. અહીંયા અથડાશે, અથડાઈને અહીંયા પાછું જ આવશે. સેમ પરિસ્થિતિ અહીંથી આગળ આ માર્ગે પાછું આવશે, અહીંથી ગયો આ જ માર્ગે પાછું આવશે. ધેટ મીન્સ પ્રતિબિંબ ઓ પર જ રચાશે. એટલે ક્યારે વસ્તુ સી ઉપર મૂકવી, સી ઉપર હોય તો આ અંતર 2f કહેવાય. ધેટ મીન્સ આ પણ 2f થયું. બંને અરીસા વચ્ચેનું અંતર 4f. ધેટ મીન્સ અહીંયા બે પોસિબિલિટી છે. કાં તો વસ્તુ મુખ્ય કેન્દ્ર પર મૂકેલું હોય, બંને અરીસાનું મધ્ય બિંદુ એ મુખ્ય કેન્દ્ર હોય, કાં તો બંને અરીસાનું મધ્ય બિંદુ એ વક્રતા કેન્દ્ર હોય. તો બંને કિસ્સામાં પ્રતિબિંબ તે બિંદુ એટલે કે મધ્ય બિંદુ પર જ મળે જ્યાં વસ્તુ મૂકી છે ત્યાં. ધેટ મીન્સ આન્સરમાં 2f અને 4f બંને પોસિબલ છે. એટલે અહીંયા મને ઓપ્શનમાં 2f આપેલું છે, 4f નથી આપેલું. એટલે તમારે આવું યાદ જ રાખવાનું, આ નોંધ કરીને રાખવાનું કે જ્યારે બંને અંતર્ગોળ અરીસા વચ્ચેનું અંતર 2f અથવા 4f હોય ત્યારે મધ્ય બિંદુ પર વસ્તુ મૂકવામાં આવે તો પ્રતિબિંબ પણ મધ્ય બિંદુ પર જ મળે, એટલે કે વસ્તુ પર જ મળે. આવી નોંધ લખી રાખવાની અને નોંધને હાઇલાઇટ કરી રાખવાની, એટલે જ્યારે પણ તમે રિવાઇઝ કરો તો તરત તમારા મગજમાં રહે. બોલો, ક્લિયર છો ભાઈ? ખ્યાલ આવે છે બધાને? લખો તો નવો પ્રશ્ન. ચલો ભાઈ, નવો પ્રશ્ન લખો. એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર, એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર બી લંબાઈની રેખીય વસ્તુ મૂકેલી છે. બી લંબાઈની રેખીય વસ્તુ મૂકેલી છે. વસ્તુનો અરીસા તરફનો છેડો, વસ્તુનો અરીસા તરફનો છેડો અરીસાથી યુ અંતરે છે. વસ્તુનો અરીસા તરફનો છેડો અરીસાથી યુ અંતરે છે. જો અરીસાની કેન્દ્ર લંબાઈ, જો અરીસાની કેન્દ્ર લંબાઈ f હોય તો પ્રતિબિંબની લંબાઈ લગભગ ખાલી જગ્યા થશે. તો પ્રતિબિંબની લંબાઈ લગભગ ખાલી જગ્યા થશે. બોલો ભાઈ, લખાઈ ગઈ છે? રકમ ફરી બોલી દઉં છું. એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર બી લંબાઈની રેખીય વસ્તુ મૂકે